સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે સાબુદાણા અને મોરૈયાના વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે. તો ઉપવાસમાં આપણે આ રીતે બનાવીને ખાઈએ તો બહુ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે ફરારી ઢોકળા બનાવવાની રેસીપી. તો અહીં આગળ મેં એ મોરૈયો લઈ લીધો છે, 1 કપ અને 1/4 કપ સાબુદાણા લઈ લીધા છે. તો હવે આપણે આ બેને મિક્સરમાં એડ કરીને સરસ પાવડર બનાવી લઈશું. હવે પીસી લઈશું આપણે. હવે આપણે પીસાઈ ગયું છે, ચેક કરી લઈશું. તો આ રીતના આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે. આપણે સરસ પીસાઈ ગયું છે તો બાઉલમાં કાઢી લઈશું. હવે એની અંદર આપણે 2 ચમચી દહીં એડ કરીશું. તમારે જો છાશ હોય તો છાશ એડ કરવાની. હવે થોડું પાણી એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું આપણે. બીજું થોડુંક એડ કરીશું આપણે. આ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે સરસ એવું. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે અને આ રીતનું આપણે ઢીલું બેટર રાખીશું થોડુંક, જેથી આપણે ફૂલી જશે, મોરૈયો બી ફૂલી જશે અને સાબુદાણા બી ફૂલી જાય સરસ એવા. એટલે રેસ્ટ આપીશું આપણે 15 મિનિટ. એને આપણે 15 મિનિટ થઈ ગયા છે. હવે મિક્સ કરીને જોઈ લઈશું આપણે. તો આ રીતનું આપણું થોડુંક ઠીક થઈ ગયું છે બેટર. તો હવે થોડુંક પાણી એડ કરીશું આપણે. અહીંયા 2 ચમચી જેવું એડ કરીશું પહેલાં આપણે. હવે સરસ મિક્સ કરી લઈશું. નવરાત્ર સ્પેશિયલ આપણે આ બનાવીએ છીએ ઢોકળા. જે બધા સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા હોય, ઉપવાસ કરતા હોય એ લોકો, એના માટે આપણે ઢોકળા બનાવીશું ફરારી. આ રીતનું અવતાર બેટર રાખીશું આપણે. હવે પ્લેટને તેલથી પહેલાં ગ્રીસ કરી લઈશું આપણે. ચોફેર ગ્રીસ કરી લેવાની છે બધી બાજુથી તેલથી આ રીતે. તો આપણે ડીશને ગ્રીસ કરી લીધી છે તેલથી. હવે એની અંદર આપણે લીલું મરચું એડ કરીશું. તો જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું છે. તો અહીંયા આગળ મેં થોડુંક જ એડ કર્યું છે. હવે ફરારી મીઠું એડ કરીશું. તો અહીંયા આગળ 1 ચમચી જેવું એડ કરું છું મેં ફરારી મીઠું. હવે મિક્સ કરી લઈશું બધું આપણે સરસ. હવે આપણે એની અંદર અડધી ચમચી ઈનો એડ કરીશું, આટલી ચમચી. તો સરસ આપણા ઢોકળા પોચા અને રૂ જેવા થશે. હવે મિક્સ કરી લઈશું બધું આપણે સરસ એવું પહેલાં આ રીતનું. હવે સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણે. હવે આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું ખીરાને આ રીતે. હવે ખીરું ટ્રાન્સફર કરી લીધું છે આપણે બધું પ્લેટમાં. હવે એની પર થોડોક મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું આ રીતે. હવે આપણે સ્ટીમ કરી લઈશું. તો અહીંયા સ્ટીમ કરવા માટે પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું ને પાણી સરસ ઉકળી ગયું છે આપણું. સરસ પાણી એવું ઉકળી ગયું છે અને વરાળ બી બહાર આવવા વળગી છે. તો હવે આપણે પ્લેટને મૂકી દઈશું અંદર. હવે ઢાંકીને આપણે 15 મિનિટ સુધી એને થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું. તો ચપ્પુ મારીને ચેક કરીશું તો એકદમ ક્લીન ચપ્પુ બહાર નીકળે છે. તો આપણા ફરારી ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીને સ્ટીમમાંથી બહાર કાઢી લઈશું. હવે આપણે ઢોકળા પર વઘાર કરીશું. તે વઘાર તૈયાર કરી લઈશું. હવે આપણે વઘારિયામાં વઘાર તૈયાર કરીશું. તો અહીંયા 1 પરી મેં તેલ લઈશું છે. 1 પરી તેલ લઈ લીધું છે મેં. હવે એને ગરમ થવા દઈશું આપણે. તેલ ગરમ થઈ ગયું છે તો જીરું એડ કરીશું 1 ચમચી અને કઢી લીમડો અને લીલા મરચાં એડ કરીશું. તો વઘાર સરસ આપણો તતળી ગયો છે. હવે એની અંદર આપણે 1 ચમચી જેવા તલ એડ કરીશું. તમે તલ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના, અને ખાતા હોય તો 1 ચમચી તલ એડ કરી દેવાના છે અંદર. તો સરસ આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે વઘારને આપણે ઢોકળા પર એડ કરી દઈશું. તો આપણા ઠંડા એવા ઢોકળા બી થઈ ગયા છે. આમાં ઢોકળા પર કટ લગાડી લઈશું આપણે. તો પહેલાં ઊભા કટ લગાડીશું. હવે આડા કટ લગાડીશું આપણે. હવે આપણે જોઈ લઈશું તો જો એકદમ સરસ જારી ઢોકળામાં પડી છે ને સરસ એવા પોચા રૂ જેવા ઢોકળા આપણા થયા છે. હવે આપણે ઉપર ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. હવે ઉપરથી વઘાર એડ કરીશું આપણે. બધી બાજુ એડ કરી દેવાનો છે. હવે આ રીતે આપણે લગાડી લઈશું વઘારને સરસ. તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરી લઈશું એને. તો અહીંયા પ્લેટમાં આપણે ઢોકળાને લઈ લઈશું. તો અહીંયા આગળ આપણે ઢોકળા લઈ લીધા છે. હવે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.
અહીંયા ગ્રીન ચટણી લઈ લઈશું આપણે. તો અહીંયા ગ્રીન ચટણી ફરારી આપણે બનાવી છે. તો આ ફરારી ગ્રીન ચટણીની રેસીપી આગળ મેં શેર કરેલી છે. ફરારી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.